સંવત 1876 માઘ શરવદી પાંચમ ગઢડા મધ્યે દાદાના દરબારમાં પ્રિયતમ હતો આથમણે બારણે જે ઓરડો તે માય કથા વંચાવે શ્રી હરિજી બેઠા સભામાય ધોળો ખેસ પહેર્યો ને ધોળી ચાદર ઓઢિયા ધોળી પાઘ બાંધી પીળા ફૂલહાર પહેર્યા પાઘ વિશે પીળા ફૂલનો તોરો એક જ ખોસિયો અતિ પ્રસન્ન થઈને બિરાજિયા રંગ રસિયો તેહ સમે સર્વે સાધુ તેડાવ્યા રે મુક્ત મુનિ ગોપાળ સ્વામી આવ્યા રે ત્યારે મહારાજ સર્વેને કહે રે સત્સંગમાં જે કુસંગ રહે રે માટે આજ એ ભાગને કાઢવું રે પ્રકરણ તે એવું ચલાવવું રે સર્વે સંત વળી જે સાંખ્ય યોગી રે સત્સંગે પ્રવર્તે કર્મ યોગી રે સતસંગમાં કુસંગ તે શું રે વાત હિંમત વિના કરે તે રે કેવી રીતે કરે છે તે તો વાત રે તમે સુણજો કહું તે સાક્ષાત રે ભગવાનનું જે વચન હોય રે યથાર્થ કોનાથી તે પલાય રે વળી વર્તમાન ધર્મ જે કહ્યા રે કોણ પાળવા શક્તિમાન રહ્યા રે માટે જેટલું પડે તે પાળીએ રે હરિ અધમ ઉદાહરણ કહીએ રે તે તો આપણું કલ્યાણ કરશે રે એવી વાત બીજા આગે ધરશે રે વળી ભગવાનનું જે સ્વરૂપ રે હૃદયમાં ધરવું તદરૂપ રે તે તો આપણું ધારું ન ધરાય રે ભગવાન દયા કરે તો થાય રે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જે હરે હરિ પ્રસન્નતા સાધન તે હરે તેથી બીજાને પણ મૂળા રાખે રે મૂળી વાત કરીને કાને નાખે રે હવે આજ દિન થકી તે કોઈ રે રહો આપણા સતસંગે જોઈ રે નહીં વાત હિંમત થી રહિત રે સદા કરજો હિંમત સહિત રે વાત હિંમત વિના કરે જે હરે નપુંસક જાણવો નર તે હરે જેદી એવી વાત જ થઈ જાય રે તેદી ઉપવાસ તેને કરાય રે જેદી એવી વાત જ થઈ જાય રે તેદી ઉપવાસ તેને કરાય રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढ़ड़ा प्रथम प्रकरणे सत्संगे कुसंग भाग त्याग नाम सप्तदशमं वचनामृतम्।